ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને ખરીદી અર્થે વડવા ફાધર દેવકી ગયેલા, જ્યાં તેમની ઉપર અજાણ્યા કેટલાક શખ્સોએ કર્યો હુમલો। સતીશ સુખાભાઈ સોલંકી ઉપર કેટલાક શખ્સોએ ધોકા પાઇપ અને છરી વડે જૂની અદાવતે હુમલો કરતા લોકોના ટોળા એકઠા થઈ ગયા અને ઈજાગ્રસ્ત સતીશભાઈ સુખાભાઈ સોલંકીને 108 મારફતે સારવાર માટે સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા। કઈ જગ્યાનો શું બનાવ થયો? કુંભારવાડા રોડ રહીએ છીએ અત્યારે વડવા ફાધર દેવકી મોચીવાડ વિસ્તારમાં અમે મોડર્ન ફૂટવેર દુકાનમાં અમે ચંપલ લેવા ગયા, ત્યાંથી 5 થી 10 જણા અજાણ્યા શખ્સો આવીને વડવા ચાવડી કે વિસ્તારના આવીને અમને ધોકા, પાઇપ, છરી, તલવાર વડે હુમલો કર્યો અમારી માથે અને જાન લેવા હુમલો છે। વાગ્યાનું નામ હું? વાગ્યું સતીશભાઈ સુખાભાઈ સોલંકી। શું થાય તમારા? મારા ઘરના થાય। કેટલા જણા હતા? અમે 2 જણા હતા અને સામેવાળા 10 થી 15 જણા હતા અને અજાણ્યા શખ્સો બીજા 3 ને લઈને આવ્યા। શું નામ છે ભાઈનું? પ્રતાપભાઈ, પરબતભાઈ, અજયભાઈ, રમેશભાઈનો દીકરો, દીપાભાઈને દારૂ વેચે છે પાછળ એના દીકરા, ભોલાભાઈ, પછી કાળુભાઈ, અજાણ્યા બીજા વિરુદ્ધ છોકરા ઘણા હતા। મેટર કરવાનું કારણ? બાંધણનું કારણ? બાંધણનું કારણ બસ મારી હારે લગ્ન કરવા છે અને એમ કહે છે કે તારા ઘરના મારી હારે લગ્ન કરવા દે, એમ તું મારી હારે ભાગી જા। અને કુંવારી દીકરીની વાહે પડી ગયા છે, અમે બે દીકરીને તો અમે તાત્કાલિક લગ્ન કરી દીધા। આ માથાકૂટને આના કારણે અસામાજિક તત્વોનો ત્રાસ બહુ વધતો જાય છે દિવસે ને દિવસે, એટલે કોઈ પોલીસ તંત્ર ધ્યાન દેતું જ નથી। ઓકે, સતીશભાઈ સુખાભાઈ સોલંકી કઈ જગ્યા રહ્યો? વડવા ચાવડી ગેરના રહેવાસી છે। 8 વર્ષથી કુંભારવાડા ભાડા મકાનમાં રહેવી છે। શું બનાવજો આજે? દીકરી બારાનો બનાવ છે। શું બનાવમાં છે? જૂની અદાવતમાં એવું છે કે મને ખરાબ શબ્દથી ગાળું દીધેલી છે। ગેરેજમાં એને એમ કીધેલું છે કે તારી હાડી મારા ઘરમાં નહીં બેઠે તો એ કે તને તો મારી નાખીશ, પણ તારી હાડીના જે પણું આવે છે ને એને મારી નાખીશ। પણ પછી એ દીકરીને અમે પરણાવી દીધી તો એ હજી આ 3 વાર હુમલો કરી ગયા। પણ જે ભાઈ છે એ ભાઈ એમ કહે છે કે તારી દીકરી નહીં કે તું મૂકી દે તો એ કે તું બચીશ, તો એ કે તું મરી તો જઈ શકતી, પણ મારી દુનિયામાં કોઈ મા બાપ નથી, એક એવો જ છે। કેટલા જણા હતા મારવા વાળા? મારવામાં 6 જણા હતા અને અજાણા 3 શખ્સો હતા। શું નામ? એકનું નામ, બેનું નામ જોડવા છે, લેલાબેનના છોકરા, આખું નામ નથી આવડતું। એકનું નામ વિજયભાઈ છે અને એકનું નામ ભોલાભાઈ। એક ભાઈના હાથમાં સરી હતી, એક ભાઈ ઓલામાંથી તરવળ ખેંચી 2 વ્હીલમાંથી અને એક ભાઈ સ્ટેમ્પ ખેંચ્યો।